ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અંકુરિત વાલની દાળનું શાક, જેને અમુક લોકો સીગ દાળ કહે છે અને ઘણા સળંગની દાળ કહે છે. ખૂબ જ ટેસ્ટફુલ બને છે આ શાક. કેરીની સિઝનમાં કેરીના રસ સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આપણે એને કુકરમાં બનાવીશું તો માત્ર 5 થી 7 મિનિટમાં જ શાક બનીને તૈયાર થઈ જાય છે. તો એના માટે મેં 200 ગ્રામ ફણગાવેલા વાલ લીધા છે અને આ માપ વાલને ફણગાવ્યા પછીનું છે. શાક માર્કેટમાં શાકભાજીની સાથે આ સીગ દાળ અથવા તો સળંગની દાળ મળતી હોય છે, પણ તમે એને ઘરે પણ બનાવી શકો છો. એના માટે આપણે જે રીતે મગ ચણા ફણગાવીએ એ જ રીતે વાલને પણ ફણગાવવાના હોય છે. અને ફણગા નીકળીને વાલ તૈયાર થાય ત્યાર પછી એના ઉપરના જે છોડા હોય છે એ એક એક કરીને કાઢી નાખવાના હોય છે. એટલે આ પ્રકારની દાળ તૈયાર થઈ જાય છે. હું આ દાળ તૈયાર લાવી છું. તો પહેલાં તો આ દાળને 2 વખત પાણીથી હલકા હાથે ધોઈ લેવાની. વધારે મસળવાનું નહીં તો એના ફણગા તૂટી જશે. હવે દાળને ધોઈ અને એનું પાણી નિતારી લીધું છે. તો અત્યારે એને આપણે સાઈડ પર રાખીએ અને આપણે એનું શાક કાંદા સાથે બનાવીશું. તો અહીં મેં 4 નંગ કાંદા લીધા છે અને વજનમાં એ 200 ગ્રામ છે. તો જેટલી તમારી દાળ હોય એટલા જ કાંદા લેવાના. હવે કાંદાની આપણે પાતળી સ્લાઈસ કરી લઈશું. એને ઝીણા ચોપ નથી કરવાના, પણ પાતળી સ્લાઈસ કરીશું. ફ્રેન્ડ્સ, વાલ સ્વાદમાં થોડા કડુચા હોય છે, તો આ રીતે વાલના ભારોભાર કાંદા ઉમેરવાથી શાકમાં થોડી મીઠાશ આવશે અને શાકને એક સરસ ગ્રેવી મળશે. તો આટલા કાંદા ઉમેરવા જરૂરી છે. તો કાંદા સુધારી લીધા પછી એને હાથથી મસળીને આ રીતે છૂટા કરી લેવાના. હવે એક કુકર લઈ લઈશું અને એમાં 3-4 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. આ શાકમાં તેલ થોડું બહાર પડતું હોય તો સારું લાગે છે, તો લેતા હો એના કરતાં 1 ચમચી તેલ વધારે લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી અજમો ઉમેરીશું અને ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરીશું. વાલ થોડા વાયુવર્ધક હોય છે, તો હિંગ અને અજમો ઉમેરવા જરૂરી છે. હવે વઘારને થોડો સાંતળી લઈશું અને આ સમયે વઘારમાં તમે સૂકા મરચાં પણ ઉમેરી શકો છો. હવે જે કાંદા સુધારીને આપણે રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને એને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, એટલે કાંદા જલ્દી સોફ્ટ થઈ જાય. અહીં આપણે કાંદાને વધારે પડતા લાલ કરવાની જરૂર નથી. બસ થોડા સોફ્ટ થાય અને થોડા ટ્રાન્સપરન્ટ જેવા થાય ત્યાં સુધી આપણે એને ચેડવીશું. તો 1-2 મિનિટમાં જ કાંદા તૈયાર થઈ જશે. તો આ પ્રકારના સોફ્ટ થાય એટલે હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું 1 મોટી ચમચી ભરીને આદુ અને લસણની પેસ્ટ અને ઉમેરીશું અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ. હવે આ બધું મિક્સ કરી દઈશું, જેથી આદુ લસણ અને મરચાંની કચાશ દૂર થાય. તો હવે સૂકા મસાલા ઉમેરીશું. સૂકા મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરીશું, 2 ચમચી ઉમેરીશું ધાણા જીરું, અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું. તમને જો વધારે તીખાશ પસંદ હોય તો વધારે ઉમેરવાનું. 2 ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું, જે માત્ર કલર માટે હોય છે, એનાથી વધારે તીખાશ નથી આવતી. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું, તો મેં અહીં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે. હવે સૂકા મસાલાને પણ સરસ રીતે સાંતળી લઈશું, જેથી એની પણ કચાશ દૂર થાય. ગેસની આંચ ધીમી રાખવાની, જેથી મસાલા બળી ન જાય. અને હવે એમાં દાળ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો દાળ મિક્સ કરી દીધા પછી એને પણ હળવે હાથે હલાવીને મિક્સ કરી લઈશું. જો તમે એને જોરથી મિક્સ કરશો તો દાળ તૂટી શકે છે, પણ બધા મસાલા દાળ સાથે સરસ રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું. આટલું થઈ ગયા પછી હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો 1 વાટકી ભરીને મેં પાણી લીધું છે અને એમાંનું અડધું પાણી અત્યારે મેં ઉમેર્યું છે અને ત્યાર પછી બાકીનું અડધું પાણી પણ ઉમેરી દીધું છે. તમે જોઈ શકો છો દાળની અંદર આટલું પાણી હોવું જોઈએ. હવે કુકરને બંધ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 સીટી વગાડીશું અને 1 સીટી વાગે ત્યાર પછી પણ ગેસ ચાલુ રાખવાનો અને બીજી સીટી વાગે એ પહેલાં બંધ કરી દેવાનું. હવે ગેસ બંધ કરી દીધો છે અને કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટથી કાંદાનું સલાડ બનાવી દઈએ. તો એના માટે આ રીતે કાંદા લાંબી કતરીમાં સુધારી દીધા છે અને હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું અને ઉપરથી થોડો લીંબુનો રસ નીચવીશું. આ રીતનું મીઠું લીંબુવાળું સલાડ આ શાક સાથે ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ જરૂરથી બનાવજો. આ તરફ કુકરનું પ્રેશર ઓછું થઈ ગયું છે, તો આપણે એને હવે ખોલી લઈએ. તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને એક પણ દાળ તૂટી નથી, બધી દાળ આખી છે
અને એ સરસ રીતે ચડી પણ ગઈ છે. આ રીતે નખથી દબાવીએ તો સરસ રીતે તૂટી જાય છે. તો કુકરમાં આ દાળ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં તો એટલી ગજબની લાગે છે ને કે તમે કઢાઈમાં બનાવવાનું ભૂલી જશો. હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને હળવે હાથે બધું મિક્સ કરી દઈશું. એટલે હવે આ દાળ ખાવા માટે તૈયાર છે. જો કેરીનો રસ હોય તો સાથે રોટલી બનાવવાની, અને રસ ન હોય તો જુવારના રોટલા, કાંદાનું કચુંબર અને વાલની રસાવાળી દાળ. ખાવાની ખૂબ જ મજા આવી જશે. પણ કુકરમાં બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગેસની આંચ મીડિયમ અથવા એના કરતાં ઓછી રાખવાની, અને એક સીટી વાગે એટલે થોડી જ વારમાં ગેસ બંધ કરી દેવાનો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.